चलो बेसी जाओ। चलो हवे बीजा पीरियड में आपणे रिविजन में जे अत्यारे आपणे एक पाठ भणी गया पाठ 14 खंड परिचय एमां आफ्रिका खंड अने एशिया खंड बराबर एना विषे लखावानुं छे तमने मारे। एशिया आफ्रिका खंड बेटा तो दुनियाना 7 खंडो कोઈને नाम खबर है 7 खंडो कया छे? मैं ऑनलाइन भणावी दीधुं छे याद तो हशे। 7 खंडोना नाम कीधा छे। सौथी मोटो खंड छे एशिया खंड। ये तो याद रहेशे आपणे भणवानुं ज छे तो पछी एशिया सौथी मोटो खंड छे आफ्रिका एशिया खंड। बीजा नंबर नो सौथी मोटो बीजा नंबर पर आफ्रिका आफ्रिका बीजा नंबर पर छे आफ्रिका आफ्रिका खंड। આપણે આ બે ખંડ વિશે ભણી ગયા आफ्रिका खंड અને એશિયા ખંડ બરાબર। પછી મને 7 ખંડના નામ તો કહો આપણે ભણી ચૂક્યા છે પછી કેમ આટલા કન્ફ્યુઝ થાવ છો હે? એશિયા आफ्रिका सुजल आउनी बोलवानुं एशिया आफ्रिका लखो नहीं तो पछी याद ना रहतो। उत्तर अमेरिका दक्षिण अमेरिका बोलो जल्दी बोलो उत्तर अमेरिका दक्षिण अमेरिका पछी भूली गया महाराष्ट्र जय केम आम करो छो बेटा? आटलू बधु भणाय छे तो पण तमे आम करो छो। हमणां जो 2 दिवस थया छे आपणे आफ्रिका खंडनुं आखुं भण्या छे। दुनियानी सौथी लांबी नदी कया खंडमांथी पसार थाय छे? दुनियानी सौथी लांबी नदी आफ्रिका खंड कई नदी? नाइल नदी। दुनियानी सौथी लांबी नदी नाइल नदी जे आफ्रिका खंडमांथी पसार थाय छे। एटले सवाल जब लखवा आपीए तो कोईने याद ना रहे बेटा। दुनियानी सौथी लांबी नदी नाइल नदी जे आफ्रिका खंडमांथी पसार थाय छे तेनी लंबाई छे 6436 किलोमीटर। लखो 6436 किलोमीटर। जो लांबी नदी नाइल नदी बराबर રહેવા દો હું લખાવું છે એની સાથે બેટા। પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી નદી કઈ છે? એમેઝોન। કઈ નદી છે? એમેઝોન। તો તમને બધું લખાવું જ પડશે મારે। પહેલા એ લખાવું સ્વાધ્યાય પોથીમાં आफ्रिका ખંડ પૂરો કરાવી દઉં તમને હું। એના વિકલ્પો બાકી છે। વિકલ્પ બાકી છે તો એટલે હું તમને ભણાવતી કહું એટલે તમે જાતે બોલી શકો છો ને? આપણે ભણી તો ચૂક્યા જ છે ને। ચલો પહેલા આપણે आफ्रिका खंड વિશે ભણ્યા સાંભળો। હવે હું તમને બોલું છું એટલે તમે લખો ચાલો ઓકે। દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદી જેની લંબાઈ મેં તમને કીધી 6000 બોલો જલ્દી હમણાં તો લખાય 436 કેમ ભૂલી જાઓ છો કિલોમીટર एशिया एशियानी दक्षिण लखी लीधुं। चलो एशियानी सौथी लांबी नदी एशियानी सौथी लांबी नदी
એશિયાની સૌથી લાંબી નદી, તેનું નામ છે યાક્ટેસ, જેની લંબાઈ છે 6300 કિલોમીટર. લખજો એશિયાની, આગળ પોઈન્ટ આપજો, પછી એમાંથી લખી તમે ના લખવાનું રહી જતું. કોણને જોવું પડશે, પછી અંદર વાત કરતી દેખાઈશ તું. એશિયાની સૌથી લાંબી નદી બેટા 6000 નહીં દેખાતું, બરો એક સાઈડ પર લખી બતાવો. વચ્ચે નડે છે ને, આ સાઈડ લખો, આ સાઈડ લખો. પહેલા આગળ લખી લો એશિયાની સૌથી લાંબી નદી, એવું લખો. પહેલા આગળ તમે લખો એશિયાની સૌથી લાંબી નદી. ઓકે, એનું નામ છે યાંગતીસ. એની લંબાઈ છે 6300 કિલોમીટર લાંબી છે. 300 કીધું બેટા, વોટ પર 300 લખ્યું છે બેટા. ત્રીજો પોઈન્ટ. હવે જો આપણે પહેલા સૌથી પહેલા દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદી, બીજા નંબર પર એશિયાની સૌથી લાંબી નદી, ભારતની સૌથી લાંબી નદી લખો. ક્વેશ્ચન લખો ને. ભારતની સૌથી લાંબી નદી કઈ છે એ પણ આ સાઈડ લખો ને, તમને દેખાશે ને. ગંગા નદી, જેની લંબાઈ છે 2525 કિલોમીટર. ઓકે ઓકે. હવે ચોથો પોઈન્ટ આવ્યા બેટા. કેમ ત્રીજો કે છે? હવે ચોથો પોઈન્ટ આવશે ગુજરાતની સૌથી લાંબી નદી. હું બોલું છું, તમે લખો સહી. ગુજરાતની સૌથી લાંબી નદી. હા, પેલા બધાને લખવા દે. જય ઉતાર ના કર જય તું. ચલો, ગુજરાતની સૌથી લાંબી નદીમાં આવશે લાંબી. પૂછું જો મારે શબ્દ સમજો. લાંબી નદી મેં શું કીધું છે? લાંબી. લાંબીમાં આવશે ગુજરાતની સાબરમતી, જેની લંબાઈ છે 371 કિલોમીટર લાંબી છે. ઓકે ઓકે. હવે એમાં જ બીજો પોઈન્ટ લખો. આપણે ગુજરાતની લાંબી નદી લખી. હવે આવશે ગુજરાતની મોટી પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી નદી. મોટી નદી એટલે કૌંસમાં પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી, તે એ આવશે નર્મદા. શું આવશે? નર્મદા. જો સવાલમાં કન્ફ્યુઝન ના કરો, ગુજરાતની લાંબી નદી ને સાબરમતી, ગુજરાતની મોટી નદી એટલે મોટી એટલે શું કહેવાય? પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી, એમાં આવશે નર્મદા. નર્મદા નદી, તો નર્મદા નદીની આમ કુલ લંબાઈ આખા ભારતમાં એની કુલ લંબાઈ છે 1312 કિલોમીટર. આ ખાલી તમને સમજાવવા ખાતર કહું છું. હા, 1312 કિલોમીટર એની લંબાઈ છે. પણ ગુજરાતમાં તેની લંબાઈ છે 161 કિલોમીટર. ગુજરાતમાં એની લંબાઈ છે 161 કિલોમીટર. બરાબર. એટલે આપણે જે ભણતા હતા કે દુનિયાની સૌથી મોટી નદી, તો આપણને શરૂઆત ખબર હોવી જોઈએ કે દુનિયાની તો આપણે સમજ્યા કે દુનિયાની સૌથી લાંબી નાઇલ, તો પછી એશિયાની કઈ, ભારતની કઈ, ગુજરાતની કઈ, જે આપણને પોતાને પણ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો લખાઈ ગયો.
હવે આપણે આગળ સમજીશું કે એશિયા ખંડની જે અજાયબીઓ તમારી ચોપડીમાં બેટા આપી છે એ જુઓ, દરેક જણ ચોપડીમાં જુઓ. એશિયા ખંડની અજાયબીઓ તાજમહલ, ચીનની દિવાલ અને બુર્જ ખલીફા. આના વિશે આપણે આગળ સમજી ગયા છે ઓનલાઈન પીરિયડમાં. ચલો જોયું બધાએ? હા, તો હવે આપણે તાજમહલ પણ કહી શકો, તાજમહેલ પણ કહી શકો છો. આપણા ભારતમાં આગ્રામાં આવેલું તાજમહલ, જે 5મા મોગલ બાદશાહ શાહજહાએ ઈસવીસન 1630-32 ની અંદર પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો છે. તમને જો તમે મારી સાથે બોલો જ છે બધાને ખબર છે. એની યાદમાં એક મકબરો છે. આ મકબરો એટલે એ કબર જે મરી જાય છે અને જ્યારે દફનાવવામાં આવે છે, મુસ્લિમ ધર્મમાં મરી ગયા પછી એ દફનાવવામાં આવે એને કબર કહે છે. પછી કબરની ઉપર સરસ બધું બનાવવામાં આવે, સંગમર બધું દરેક રીતે ડેકોરેશન કરી તે મકબરો બની જાય છે. તા શાહજહાએ પોતાની બેગમની યાદમાં મકબરો બનાવ્યો છે, જે દુનિયાની અજાયબીઓમાં એક છે. આખો સંગમરમરનો બનેલો છે, જો બીજો કોઈ એવું બનાવી શકતો નથી. બરાબર. હવે બીજું છે ચીનની દિવાલ. ચીનની દિવાલ, તો ચીનની દિવાલ શું કહે છે? ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના લખો છો કે નહીં લખતા? આટલી માહિતી તો લખી લો પણ પેલા. હા, ચીનની દિવાલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ચીનની દિવાલ આ દુનિયાની સૌથી મોટી માનવ નિર્મિત દિવાલ છે. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના લખું બોર્ડ પર? લખ્યું ને? ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના આ દુનિયાની સૌથી મોટી માનવ નિર્મિત દિવાલ છે. આ દિવાલ લગભગ, જો શબ્દ બોલું છું, લગભગ 5500 મીલ લાંબી છે, જે ચીને પોતાને મોગલોના આક્રમણોથી બચાવવા માટે ઉત્તર દિશામાં આ દિવાલ બનાવવામાં આવી છે. બરાબર. એટલે દુનિયાની અજાયબીમાં એ ગણવામાં આવે છે. હવે નંબર 3માં શું છે આપણી ચોપડીમાં? બુર્જ ખલીફા. બુર્જ ખલીફા લખો ચલો જલ્દી, હેડિંગ આપો. બુર્જ ખલીફા. પહેલા એનું નામ હતું બુર્જ ટાવર. આમ ટાવર જેવું છે એટલે પહેલા ટાવર કહેતા હતા, પણ પછી ખલીફા નામ કેમ આપ્યું એને? લખી સાથે સાથે લખતા જાઓ. ચલો, બુર્જ ખલીફા દુબઈમાં બનાવવામાં આવ્યું છે. માનવ નિર્મિત બનાવ્યું છે. ઇતિહાસની સૌથી ઊંચી ઇમારત છે. દુબઈમાં માનવ નિર્મિત, દુબઈમાં બુર્જ ખલીફા, દુબઈ. આ સારું બોર્ડ પર લખું છું, જોઈ લો. હા, માનવ નિર્મિત ઇતિહાસની સૌથી મોટી કે ઊંચી, જે કૌશલ ઇતિહાસની સૌથી મોટી કે ઊંચી ઇમારત છે. હે બેટા? હા, ધીમે જ બોલું છું. ઇમારત છે. જય કેમ આમ બોલે છે બેટા? ઇમારત. લા બોર્ડ પર લખી લખી. આ ઇમારત બનાવવામાં ઘણો પૈસો ખર્ચ થયો છે. ઘણો પૈસો તો ખર્ચ થયો જ છે.
તારીખ લખી હતી દરેક એને લખીએ ને, ભૂલી ગયા બધું? પહેલા નોટમાં આપણે આધી તારીખ પર બધું લખવાનું નહીં. ઘણો પૈસો ખર્ચ થયો છે, પણ સાથે આ ઇમારત બનાવવામાં 12,000 કારીગરોની 12,000 બોર્ડ પર લખું છું, જોઈ લો. 12,000 12,000 કારીગરોની મહેનત પણ છે. 12,000 કારીગરોની મહેનત પણ છે. હવે એક એક પોઈન્ટ હું લખું છું તમને બોર્ડ પર, તમને બોર્ડ પર આ પ્રમાણે દેખાશે ને? ચલો પોઈન્ટ કરીને લખો. આ ઇમારત બનાવવાની શરૂઆત 6 જાન્યુઆરી બોર્ડ પર જોઈ લો 2004 થી થઈ. એક એક લીટીમાં એક એક પોઈન્ટ લખજો, ભેગું ના કરતા. હા, બીજું હવે આ લખતા નહીં, હું સમજાવું છું. આ ઇમારત બનાવવાની ચાલુ થઈ, નાણાકીય ખર્ચો ઘણો થયો, પણ પછી થોડુંક પૈસાની તકલીફ પડી. તો આ ઇમારત બનાવવા માટે કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અબુ ધાબીના ખલીફા, અબુ ધાબી આ ખલીફા શબ્દ યાદ રાખો. અબુ ધાબીના ખલીફા, એનું નામ છે બિન ઝાયદ, ખલીફા બિન ઝાયદ. તેણે નાણાકીય મદદ કરી. એટલે જ્યારે આ બુર્જ ટાવર બન્યો, તેનું જ્યારે ઉદ્ઘાટન કર્યું, તે એની આ ખલીફાએ જે નાણાકીય મદદ કરી, એટલે એના નામ પર તેને નામ આપ્યું બુર્જ ખલીફા. પડી સમજ? હવે લખો, હું જે લખાવું છું પોઈન્ટ. ઓક્ટોબર 2009માં આ ઇમારતનું કામ પૂર્ણ થયું. ઓકે. 9 પોઈન્ટ 4 જાન્યુઆરી 2010માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવો પોઈન્ટ 10 માર્ચ 2010માં 10 માર્ચ બોર્ડ પર લખું છું, જોઈ લો. 2010માં 10 માર્ચ 2010માં બુર્જ ખલીફાને, આ ઇમારત જે છે એનું નામ છે બુર્જ ખલીફા. બોર્ડ પર લખીને જોઈ લો બેટા. બુર્જ ખલીફાને દુનિયાની સૌથી મોટી ઇમારત તરીકે ઘોષિત કરવામાં આવ્યું. છેલ્લો પોઈન્ટ. આ ઇમારતની ઊંચાઈ 828 મીટર અને તેમાં
163 મંજિલ. મંજિલ એટલે શું? લખો ખરી. 163 મંજિલ એટલે મંજિલ એટલે શું? ફ્લોર. આમ આપણે શું કહીએ છીએ? ફ્લોર. ઓકે, કૌંસમાં ફ્લોર રાખો. એટલે 163 ફ્લોરની આ ઇમારત છે. ઓકે, સરસ. ચલો, આપણે ભણી ચૂક્યા છે ઓનલાઈન, એટલે મેં તમને આ 3 વસ્તુ જે આપણી એશિયાની 3 અજાયબીઓ છે લખાયું એના વિશે. હવે માઉન્ટ એવરેસ્ટ તમારી ચોપડીના પાછળ પેજ પર જો, પેજ નંબર 114 જો બેટા, જલ્દી. પેજ નંબર 114 ચોપડીમાં લઉં છું. જય. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર, જેની ઊંચાઈ છે 8848 મીટર. દુનિયાનું છાપરું તિબ્બત, જે વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. વિશ્વના વધુ વરસાદી ભાગો મોન્સીરામ અને ચેરાપુંજી. અને સાઇબિયાનું મેદાન, જ્યાં બરફ આચ્છાદિત છે, બરફથી છવાયેલું છે, જે દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ વર્ખોયાન્સ ત્યાં આવેલું છે. ચલો, તમે લખી દીધું બધા પોઈન્ટ? કમ્પ્લીટ થઈ ગયા ને બેટા? ચલો, સ્વાધ્યાય પોથીમાં આફ્રિકા ખંડની વિકલ્પ પણ બધું બાકી છે ને? બાકી છે. અચ્છા, આમાં આપણે આ સમજી લે પહેલા. બેટા વાતો ના કર. સુજલ, શુભમ, વાતો ના કર બેટા. ચલો, એશિયાના વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડતા જે 2 ભાગ આપ્યા છે, મોન્સીરામ અને ચેરાપુંજી, જે આપણા ભારતના મેઘાલય જિલ્લાના 2 ગામ છે. મેઘાલયના, બરાબર. પહેલું છે મોન્સીનરામ અને બીજું છે ચેરાપુંજી. આ બંનેમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. હવે દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ, જે સાઇબિયાના મેદાનમાં આવેલું છે, વર્ખોયાન્સ. તો દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ, આ લખી લો, ચોપડીમાં નથી. દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ. તો બંધ કેમ કરો છો નોટ તમે વારે ઘડી? સૌથી ગરમ પ્રદેશ. ઝેકોબાબાદ જોઈ લો, બોર્ડ પર લખું છું. ઝેકોબાબાદ, જે પાકિસ્તાનમાં આવેલું છે. લખી લીધું ને? ચલો, હવે નદીઓ વિશે મેં તમને સમજાવી દીધું. આપણે ભણી ગયા એશિયાની નદીઓમાં. તો એશિયાની જે નદીઓ છે, એ કઈ નદી કયા મહાસાગરને મળે છે, કયા સમુદ્રને મળે છે, એ લખતા જાઓ. ચલો, નંબર 1, આર્કટિક મહાસાગરને મળતી નદીઓ. બોર્ડ પર લખું છું, તમને શબ્દ ના સમજ પડે ત્યારે બોર્ડ પરથી જોઈને લખો. હા, ઝાંખું દેખાય છે? ટ્યુબ બંધ કરી દો. હા, ના યાર. જો હવે દેખાય છે? હા, હવે દેખાય છે? તો અહીંયા પહેલી બેન્ચ પર આવી જા બેટા. હા, તું આ સાઈડ આવી જા બેન્ચ પર, તો તને અહીંથી થોડું નજીક દેખાશે બેટા. અહીં આવી જા બેટા. તું જઈ અહીં બેસ બેટા. આર્કટિક મહાસાગરને મળતી નદીઓ, ચલો એમાં લખતા જાઓ. આર્કટિક મહાસાગરને મળતી નદીઓ લખો. ઓ બ યેનિશે, અલ્પવિરામ કરતા જાઓ. અને લીના.
અને લીના. દેખાય છે બોર્ડ પર લખેલું? આર્કટિક મહાસાગરને મળતી નદીઓ ઓબ, યેનિશે અને લીના. લોકો એની સાથે સાયબિરિયાની મુખ્ય નદીઓ છે. સાયબિરિયાની મુખ્ય નદીઓ છે આ નદીઓ વર્ષનો મોટો ભાગ થીજી એટલે બરફ બની થીજી જતી હોવાથી બોર્ડ પર જોઈ લો બેટા. થીજી જતી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી થતી નથી. હવે મેં તમને આપણે હમણાં ભણ્યા કે એશિયામાં સાયબિરિયાનું મેદાન જે આખું બરફથી છવાયેલું છે, બરાબર, જે સૌથી ઠંડુ પ્રદેશ ત્યાં વર્ખોયાંશ, અને પછી આવે છે યાકોત્સક અને ઓમિયાકોન પણ છે, પણ સૌથી ઠંડો કયો છે? વર્ખોયાંશ. હવે આ નદીઓ સાયબિરિયાના મેદાનમાંથી નીકળે છે, એટલે આખું ત્યાં બરફ હોય છે, એટલે ઇઝીલી એ નદીઓ પછી બરફ, એનું પાણી આખું બરફ થઈ જાય છે, એટલે થીજી જાય છે. એટલે એ નદીઓ પર કોઈ પણ આપણે જળમાર્ગ તરીકે ઉપયોગી થતી નથી, બરાબર. હવે આવે છે પેસિફિક મહાસાગરને મળતી નદી. બીજો પોઈન્ટ લખો, પેસિફિક મહાસાગરને મળતી નદીઓ. જો તમારી બુકની અંદર બેટા આ કોલમ આપ્યું જ છે, એટલે તમે નોટમાં લખશો તો તમને બુકમાં જો તમારી ચોપડીમાં પેજ નંબર 117ની ઉપર કઈ નદી કયા સમુદ્રને કયા દરિયાને મળે છે, બરાબર. એટલે હું તમને આ લખાવું છું, તમે સ્વાધ્યાય પણ આખું આપેલું જ છે, તમે જાતે લખી શકશો. ઓકે, ચલો. પેસિફિક મહાસાગરને મળતી નદીઓમાં લખો. બોર્ડ પર લખું? નહીં ખબર પડે? ચલો લખો. આ લખાઈ ગયું છે ને? આ સાઈડે જ લખવું પડે, તમને પેલી સાઈડ દેખાતું નથી ને. ચલો લખો. એમાં આવશે આમૂર. હું બોલું પણ છું ને લખું પણ છું, બોર્ડ પર જોઈ લો. આમૂર. હવાંગ. હવે આ જે નામ આવે છે જુઓ, આ શું લખ્યું છે? મેં અંડરલાઈન કર્યું છે. શું લખ્યું છે? હા, આ આપણી હમણાં જ ભણાવી ને, કઈ નદી છે આ? હમણાં જ લખાયું છે મેં. હા, વેરી ગુડ. એશિયાની સૌથી મોટી લાંબી નદી. હા, એશિયાની સૌથી લાંબી નદી. ચલો યાદ તો રહ્યું. સિકિયાંગ અને મેકોંગ, બરાબર. આ પેસિફિક મહાસાગરને મળે છે. ચલો ત્રીજો પોઈન્ટ આવશે હિન્દ મહાસાગરને મળતી નદીઓ. હિન્દ મહાસાગરને મળતી નદીઓ. હિન્દ મહાસાગરને મળતી નદીઓ. યસ, લખો. એમાં ઈરાવદી, એ તો લખશો ને મળે. ઈરાવદી, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ વગેરે. હું પાંચમું શું બોલ્યા? સિંધુ. એવું નહીં. ગંગા, ગોદાવરી, કાવેરી, પછી નર્મદા, સિંધુ, કૃષ્ણા પર રહી ગયું ને. કેમ આટલું પાછળ લખે છે તું?
છે એટલે. ચલો નવો પોઈન્ટ હવે આવશે. બોર્ડ પર જોઈ લો. અંશસ્થ એટલે કે કુંવારિકા. હા, નદીઓ. અંશસ્થ નદીઓ એટલે કુંવારિકા નદીઓ કઈ છે? તો લખો એમાં આમુ દરિયા, આમુ દરિયા અને સીલ દરિયા. બરાબર. આ નદીઓને અંતસ્થ નદી કેમ કહેવામાં આવ્યું છે? અંતસ્થ નદી એટલે કઈ નદી? કુંવારિકા એટલે ના, હું સમજાવું છું તમને બેટા. અંતસ્થ નદીઓ, કુંવારિકા એટલે કે એવી નદીઓ જે કોઈ બીજા સમુદ્રને કે દરિયાને ના મળતી હોય. બરાબર. અને વચ્ચે જે રણ પ્રદેશ હોય કે મેદાન પ્રદેશ હોય કે જંગલમાં એ સમાઈ જતી હોય એવી નદીઓને અંતસ્થ નદી એટલે કે કુંવારિકા નદી કહેવામાં આવે છે. બરાબર. ચલો હવે પતી ગયું? નદીઓ લખાઈ દીધી ને? હવે બધી લખી. ચલો સરોવર આવીએ આપણે. ઓકે. પોઈન્ટ કરી. સરોવરનો પોઈન્ટ જો તમારી ચોપડીમાં આપ્યો છે બેટા, ચોપડીમાં પેજ નંબર 118. ખારા પાણીના સરોવરો, મીઠા પાણીના સરોવરો. આટલું આપણે લખી લો. નવો ચાલુ ના થાય. 2 મિનિટ 3 મિનિટ. હા ચલો. ખારા પાણીના સરોવર, મીઠા પાણીના સરોવર એ આપણે પછી કાલે ભણીશું. ઓકે. ઓકે.